હમણાં એક ભાઈ આવ્યા હતા, એના બહુ ડીલામ પહોંચી ગયા. હવે એણે સેવા ન પધરાવી ગુરુ ઘરે. એટલે મને કહેલા બેન પણ મારાથી ને એના જેટલું નહીં થાય. મેં તો ગુરુને વિનંતી કરો. બાળકો તો એટલા કૃપાળુ છે. તો મને કે એ સખડી ધરાવતી ને સાંજે, તો મેં તો આજ્ઞા લઈ આવો, તમને ફોન નંબર આપું છે બધા બાળકોના મારી પાસે, તમે ટાઈમ લઈ લ્યો અને પછી જે કહે એ પ્રમાણે જાઓ, તમારે જે ગુરુ હોય. મને કે હમણાં તો હજી અઠવાડિયું મારી બેન છે, મારા ફઈ છે, એટલે થોડા દી કરું, પછી મેં તો સારું. મેં તો ઘરે કેવું છે, હવે આપણે તો કોઈને ઓળખતા, મને આ આવ્યા તેમાં કોના નામ મને ખબર છે? મેં પૂછ્યા કોઈના નામ? આટલા વૈષ્ણવ આવે છે, કોને પૂછું તમારું નામ શું, ક્યાંથી આવો છો? મતલબ જેનાથી છે ઠાકોરજી પુશ કરાવવા છે. બ્રહ્મ સંબંધ મારા દીકરાને લેવું છે, મારે ક્યાંથી લાવવું, શું કરવું? સેવા કરીને જાઉં કે આવીને? એનાથી મારે આનાથી બીજું તમે શું કરો છો, નામ શું, ક્યાંથી આવ્યા છો, મારે કાંઈ મતલબ નથી મારા વાલા. હવે પછી મહિના પછી આવ્યા, મેં તું લઈ લીધી આજ્ઞા, તો રડવા માંડ્યા. એણે જે મને એક વાત કરીને મને બહુ ગમી. કૈલાબેન 22 વર્ષથી મારા ઠાકોરજી ખાતા શીખી ગયા છે, બિચારાને ભાષા ઓછી આવડે, અને તમે સત્સંગમાં વારંવાર કહો કે બાળક રોટલી દાળ ભાત ખાતા શીખી જાય પછી એને એકલી મીસળી ન દેવાય. તો આ બધા ગયા ને પછી અઠવાડિયું મેં મનોમંથન કર્યું કે મારા માટે તો મારા જ બનાવવાના છે, મારા જ બ્રહ્મ સંબંધી છે. દાળ ભાત શાક હું બનાવીશ, મને આવડે છે ઈલાબેન, પણ રોટલી મારા જ બનાવે, મને નથી આવડતો રોટલી ભાખરી, રોટલા પૂરી કાંઈ. તો મારે તો ખાવા જોશે ને, સાંજે હું તો ખાઈશ જ ને. તો 22 વર્ષથી આને ટેક રાખી હતી મારા વાઈફે. મને હજી 46 વર્ષ છે. બધા કહે છે કે બીજું, મેં ના, મારા લગ્ન ઠાકોરજી સાથે થઈ ગયા છે, હવે કોઈ વિચારવાનું જ નહીં એમાં. તો હવે હું 2 ટાઈમ પહોંચું છું અને ધરાવીને લઉં છું. તો મેં કીધું ભાઈ તમારો બિઝનેસનું? મને કે અમે 3 પાર્ટનર છીએ ઈલાબેન, હું મારી અનુકૂળતાએ જાઉં છું અને મારા પાર્ટનરે બધાય ઠાકોરજી એવા સારા આપ્યા છે કે તારે જરાય ચિંતા નહીં કરવાની. સવારે 10 વાગે અનુસર કરું, પ્રસાદ લઈ અને ફીકું ભરી જાઉં મારા ડબ્બામાં, અને ચા બહારની પીવું છું, કારણ મને માઇગ્રેન છે. તો ચાની યાર થોડું ફીકું લઈ લઉં છું, અને સાંજે આવીને ખંખોડું ખાઈને ઠાકોરજીને ભોગ ધરું છું. હવે મારે આજ્ઞા લેવા નથી જાવી. મારા ઠાકોરજી રોટલી દાળ ભાત શાક ખાતા શીખી ગયા હતા ઈલાબેન. હવે હું કેવી રીતે એને મિશ્રી ધોરાવું? એટલે એના જેટલું નથી કરી શકતો. એ તો રોજ સામગ્રી એટલી સરસ કરે. એ મહારાજને કહેતી હતી કે અમારે થાળું કાઢી લો ને પછી તમે રોટલી કરજો. હવે મને નથી આવડતી, તો બ્રહ્મ સંબંધી છે જે આજ્ઞા આપી, એટલે હવે એના જેટલું બધું મિષ્ટાન ને એ બધું નથી થતું, પણ ખીર ને એવું મને આવડે છે. બાસુંદી આવડે ઈલાબેન, દૂધ પાક આવડે, ફ્રૂટ સલાડ આવડે, તો એવું ધરું છું. પણ મા ઠાકોરજીને હવે હું દૂધ મિશ્રી પાછા અરોગતા શીખી, બાળક 5 વર્ષનું ખાતા શીખી જાય અને પછી એને હું ના દઉં. મેં કીધું ભાઈ તમે સાક્ષાત માનો છો પ્રભુને, તમે એવું માનો છો કે એ ખાતા શીખી ગયા પછી ન બંધ કરાય?
એનો મને આનંદ છે. હમણાં એને પરિક્રમામાં કંઈક જવું છે એટલે પૂછવા આવ્યા હતા કે વસ્ત્ર ને એ બધું, ને મેં એને પુસ્તક આપ્યું એમના ગુરુ ઘરનું. મેં તો આમાં બધું લખ્યું છે, પણ જો રીત ન થાય ને તો ચિંતા વ્રજમાં નહીં કરવાની, પ્રીત કરવાની. તમે એકલા છો. મને કે હું ક્યાં એકલો છું? ઠાકોરજી મને લઈ જાય છે. એટલે બેન હું ઠાકોરજી નથી લઈ જતો, પણ આ તો થોડું શું કામ કે હવે પાત્રની બધું મારાથી ને થાય ન થાય. મેં તો અત્યારે તો નાના નાના દૂના, નાના ઓલી પાતર બધું મળે છે ને, એ લઈ જાઓ ને એમાં ધરવાનું. મને કે બસ આ 2-3 સંશય હતા ને એટલે હું આવ્યો છું. મારા ઠાકોરજી કે ચાલો એટલે હું જાઉં છું. એ કે તમે આવવાના છે? મેં તો હું તો કહું છું મહારાણીમાં બોલાવે તો અવાય. મારા હાથથી હું નહીં આવી શકું અને મારા નાથી હું અહીંયા નહીં રહી શકું. એ કૃપા કરશે તો અવાશે. તો જે ખરેખર ઠાકોરજીને પુષ્ટિ પુરુષોત્તમ સમજે છે, મૂર્તિ નથી સમજતા, એમણે એનું જીવન કેવું સરસ કરી નાખ્યું. સવારથી રાત સુધી એ વ્યાવૃત્તિ કરે છે. 10-10:30 જાય, સાંજે 6-6:30 આવે, નાહીને ભોગ ધરાવે લે. અને રાતના એ કે ગુરુદેવનો કે કોઈ બાળકોનો કે તમારો સત્સંગ સાંભળો. કારણ કે એકલા વાંચવાની એ હતી ને તો એ કે એ વાંચતી ને હું સાંભળતો. હવે એ હું નથી કરી શકતો, થાકી જાઉં છું. એટલે સાંભળતા સાંભળતા સૂઈ જાઓ. તો મારા વાલા, જેને નથી પધરાવવા નાચનારીનું આંગણું વાંકું. ઊન કે મન કી વે જાને, મેરે મન જગદીશ. અને બધાને ઠાકોરજી પુષ્ટનું કહું એમાં મારો કોઈ સ્વાર્થ નથી મારા વાલા. કદાચ કોઈ બાના કાઢતો હોય મારાથી ને કાંઈ બોલા જતો હોય તો મને ક્ષમા કરજો, મારો વાંક છે. પણ પ્રભુ ઘરમાં પધારશે ને પછીનો જે આનંદ છે ને એ તમે લેશો ને ત્યારે એમ કહેશો કે અત્યાર સુધી જીવન ખોટું વ્યર્થ ગયું. આજે 2 દીકરીઓ આવી તેણે શું કીધું? ઈલાંટી અત્યાર સુધી તો અમે જીવન વ્યર્થ ગયું, હવે કેટલું જીવનના છે ખબર નથી, તો હવે અમારે 1-2 દિવસ ભાંગવો નથી. હવે 1 દિવસ ઠાકોરજી વિના રહેવું નથી. હવે વ્રજમાં આપણી ભેગા આવવાના છે. એ કે પુષ્ટ કરાવી લે એટલે ઠાકોરજીને પધરાવીને આવીએ ને લાંટી. મેં તો વાહ ભાઈ વાહ, તમે તો યશોદા બનવાનો હરખ બહુ છે બેયને. તો વલ્લભને જેના ઘરે પધરાવવા હશે ને એને કોઈ રોકી નહીં શકે, અને વલ્લભે જેના ઘરે નથી પધરાવવા એને કોઈ ટોકી નહીં શકે. એક નાની વાત, આપણે કીર્તન ગાય છે એમાં અષ્ટસખાના હોય છે, ગદાધર દાસના હોય છે, માધવદાસના હોય છે, વિઠ્ઠલ ગિરધારીના હોય છે, એવી રીતે હિત હરિવંશરાયના હોય છે, જે વૃંદાવનમાં થઈ ગયા. જેનું જીવન બધા જાણો છો એટલે હું પણ એનો નાનો પ્રસંગ આજે એક સાંભળ્યો મને બહુ આનંદ આવ્યો. હિત હરિવંશરાયના પિતાનું નામ વ્યાસ મિશ્રજી અને એના માતા તારાબાઈ. હવે વ્યાસ મિશ્રજીને જ્યોતિષનું એટલું બધું જ્ઞાન, એટલા બધા ભણેલા કે 12 લાઈનો લાગે, અને કોઈ પાસે માગવાનું નહીં, એમને જે ધરાવી જાય ભલે. હવે ત્યારનો રાજા હતો, એને એમ થયું કે આહા આટલું બધું જાણે તો મારા 2-3 એવા પ્રશ્નો છે,
એને હું પૂછી જો. રાજાએ પૂછ્યું ને એ પ્રમાણે થયું. એટલે રાજાએ એને 4 સોનાના નાળિયેર ભેટમાં આપ્યા. આપણે પૂછ્યું 4 કેમ? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તમારે ધર્મમાં જે વાપરવું હોય એ મને કહેજો, તમારા કાંઈ મનોરથ હોય એ મને કહેજો, તમારે કાંઈ દ્રવ્યની જરૂર હોય તોય મને કહેજો, પણ મોક્ષમાં તો તમારું જ તમારે કરવાનું છે, એમાં હું કામ નહીં આવું. હવે વ્યાસ મિશ્રના મોટા ભાઈ નૃસિંહ મિશ્ર એ યાત્રા કરવા નીકળ્યા. એટલે રસ્તામાં વ્રજમાં આવ્યા. એટલે બધાએ બહુ વિનંતી કરી ક્યાંય એક દિવસ રોકાઈ જાઓ. કે ના, સાધુ તો ચલતા ભલા. તો કે એક સવારથી સાંજ બહુ બધાની પેલીથી ને રોકાણા. એટલે નાના ભાઈ વ્યાસ મિશ્ર અને તારાબાઈ એને પગે લાગવા આવ્યા, દંડવત કરવા. મોટા ભાઈ એટલે બાપ સમાન. એટલે નૃસિંહ મિશ્રે કહ્યું, તારે તો દોમ સાહેબી છે, રાજા તારા ઉપર આટલા પ્રસન્ન છે, તને સ્ત્રી અતિ ધર્મપત્ની મળી છે, છતાંય તારા કપાળમાં ચિંતાની રેખા કેમ છે? ભાઈ બાપની જગ્યાએ કહેવાય એટલે કહું છું, બધું સુખ છે, એક શેર માટીની ખોટ છે, ઘરે પારણું નથી બંધાયું. તો કે આ તો બધા વ્યર્થ સંસારમાં પલોટવાના તારા સપના છે. એ કે મારે દીકરો મારા માટે ન જોઈતા, મારા પછી મારા પ્રભુની સેવા કરે ને એટલે મારે દીકરો જોઈએ છે. બીજો મારો કોઈ આશય નથી. એ કે તારા નસીબમાં છે તો નહીં, તારામતીએ કહ્યું, આપ કૃપા કરો, વિનંતી કરો તો પ્રભુ અમને ધર્મિષ્ઠ દીકરો આપે, ધર્મજ્ઞ દીકરો આપે. કે જા તારા ઘરે ધર્મિષ્ઠ દીકરો આવશે. અને એમને ત્યાં હિત હરિવંશ આવ્યા. પણ નાનપણથી જ કાંઈ પણ અરોગ હોય તો ઠાકોરજીને ધરાવ્યા વિનાનું હોય તો મોઢામાં ન નાખે. ઘરમાં વાતાવરણ જ હવે 3, 4 કે 5 વર્ષના થયા, ધરેલું જ લે. નાના હતા તો એક દી રાતના એટલી ભૂખ લાગી તો 2-2:30 વાગે ઉઠીને પથારીમાં રોવા માંડ્યા. माँ के लाला खाओ भयो, मुको बड़ी भूख लगी है। मैया देख देख मैया बहुत बड़ी भूख लगी है। एना पिता योग व्यास मिश्र जी के अत्यार सोई जा, दूध आपू तने तो के धराव्या विना न लो, बीजू के तने फ्रूट के धराव्या विना न लो।